નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે આપણી વાસ્તુ મંદિર ચેનલમાં. આજે આપણે જાણીશું કે વર્ષ 2026માં રક્ષાબંધન ક્યારે છે. 27 કે 28 ઓગસ્ટમાંથી સાચો દિવસ કયો છે? શ્રાવણ પૂર્ણિમાની તિથિ અને વ્રત ક્યારે છે? ભદ્રા ક્યારે પૂર્ણ થાય છે? રાખડી બાંધવાનો મુખ્ય સમય કયો છે અને કઈ સરળ પૂજાવિધિ તથા નિયમો આપણે ધ્યાનમાં રાખવા જોઈએ? શ્રાવણ માસની પૂર્ણિમા એટલે ભાઈ અને બહેનના પવિત્ર સ્નેહ, અતૂટ વિશ્વાસ અને નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક રક્ષાબંધન. આ તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અત્યંત આગવું સ્થાન ધરાવે છે. બહેન પોતાના ભાઈના જમણા કાંડા પર રક્ષાસૂત્ર બાંધીને તેના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને જીવનની તમામ મુશ્કેલીઓમાંથી ઈશ્વરને હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે. આ પવિત્ર દોરામાં બહેનના અંતરના આશીર્વાદ અને મંગલ કામનાઓનું અદૃશ્ય કવચ રહેલું છે. સામે પક્ષે ભાઈ પણ આજીવન પોતાની બહેનની પડખે ઊભા રહીને તેનું માન સન્માન જાળવવાનું વચન આપે છે. આ નિસ્વાર્થ ભાવ જ રક્ષાબંધનને એક અત્યંત પવિત્ર તહેવાર બનાવે છે. વર્ષ 2026માં રક્ષાબંધન અને શ્રાવણ સુદ પૂર્ણિમાની તારીખને લઈને દ્વિધા ન રહે તે માટે આપણે પંચાંગ મુજબ સ્પષ્ટતા જાણી લઈએ. ધાર્મિક ગણતરીઓ અનુસાર 2026માં શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનો પ્રારંભ 27 ઓગસ્ટ ગુરુવારના રોજ સવારે 9:08 થશે. આ પુણ્યદાયી પૂર્ણિમા તિથિ બીજા દિવસે એટલે કે 28 ઓગસ્ટ શુક્રવારના રોજ સવારે 9:48 પૂર્ણ થશે. પંચાંગ પ્રમાણે શ્રાવણ સુદ પૂનમ વ્રત 27 ઓગસ્ટ ગુરુવારે રહેશે, જ્યારે રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમાનો મુખ્ય તહેવાર 28 ઓગસ્ટ શુક્રવારે ઉજવાશે. BAPS સંસ્થાના પંચાંગ સહિત આપણા ગુજરાતના અન્ય પ્રમાણિત પંચાંગોમાં પણ 28 ઓગસ્ટ શુક્રવારના દિવસને જ રક્ષાબંધન તરીકે સ્પષ્ટ દર્શાવવામાં આવ્યો છે. આ અંગે મનમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ રાખવાની જરૂર નથી. રક્ષાબંધન શુક્રવારે જ ઉજવાશે. ગુજરાતમાં શ્રાવણ સુદ પૂનમને રક્ષાબંધન ઉપરાંત બળેવ અથવા જનોઈ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. અલગ અલગ સમાજ અને પરિવારોમાં આ પવિત્ર દિવસ સાથે પોતાની ધાર્મિક અને પારિવારિક પરંપરાઓ જોડાયેલી જોવા મળે છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે સૌથી વધુ ચિંતા ભદ્રાકાળની હોય છે. શાસ્ત્રોમાં ભદ્રાકાળ દરમિયાન રક્ષાસૂત્ર બાંધવાની મનાઈ છે. 2026માં પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટે સવારે 9:08 શરૂ થતાની સાથે જ ભદ્રા પણ શરૂ થઈ જશે અને તે જ દિવસે એટલે કે 27 ઓગસ્ટની રાત્રે જ લગભગ 9:32 પૂર્ણ થઈ જશે. 28 ઓગસ્ટના સૂર્યોદય પહેલાં જ ભદ્રા પૂર્ણ થઈ ચૂકી હશે. તેથી રક્ષાબંધનની સવારે રાખડી માટે ભદ્રાનો અવરોધ રહેશે નહીં અને બહેનો નિર્ભય બનીને પોતાના ભાઈને રાખડી બાંધી શકશે. ભદ્રાની ચિંતા દૂર થયા પછી હવે આપણે રાખડી બાંધવાનો સૌથી ઉત્તમ સમય વિશે જાણી લઈએ. ધાર્મિક દ્રષ્ટિએ રક્ષાબંધનનો પર્વ પૂર્ણિમા તિથિમાં જ ઉજવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. 28 ઓગસ્ટ સવારે 9:48 પૂર્ણિમા તિથિ પૂર્ણ થઈ જાય છે. તેથી રાખડી બાંધવાનો મુખ્ય સમય આ પૂનમની તિથિ પૂર્ણ થાય તે પહેલાંનું જ રહેશે. ગુજરાતમાં અલગ અલગ શહેર પ્રમાણે સૂર્યોદયના સમયમાં થોડી મિનિટોનો ફરક થઈ શકે છે, પરંતુ અમદાવાદ પંચાંગ અને સમય મુજબ સવારે લગભગ 6:21 લઈને સવારે 9:48 સુધી રાખડી બાંધવાનો સૌથી શ્રેષ્ઠ અને મુખ્ય સમય રહેશે. એટલે કે સવારે 9:48 પહેલાં પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધી લેવું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ ફળદાયી ગણાશે. આ વર્ષે 2026માં રક્ષાબંધનના દિવસે એક અન્ય મહત્વની ખગોળીય ઘટના પણ બની રહી છે. 28 ઓગસ્ટ 2026ના દિવસે વૈશ્વિક સ્તરે આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે.
પરંતુ આ ગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં. તેથી સામાન્ય પંચાંગ માન્યતા પ્રમાણે ભારતમાં તેનું સૂતક લાગુ પડશે નહીં અને રક્ષાબંધનની વિધિ પર તેની અસર રહેશે નહીં. ભક્તો ખોટા ભય અને અફવાહોથી દૂર રહીને પૂરા ઉત્સાહથી રક્ષાબંધનની સવારે આપેલા શુભ સમયમાં ખુશી ખુશી રાખડી બાંધી શકે છે. રક્ષાબંધનની સાથે આ દિવસ શ્રાવણ પૂર્ણિમા તરીકે પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનો સંપૂર્ણપણે ભગવાન શિવજીની આરાધનાને સમર્પિત છે અને પૂર્ણિમાની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે હરિ અને હર બંનેની વિશેષ ભક્તિ કરવાનો અદ્ભુત અવસર મળે છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા બાદ પોતાની નિત્ય ધાર્મિક પરંપરા હોય તો ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરી શકાય છે અને ગાયત્રી મંત્ર અથવા પોતાના ઈષ્ટદેવના નામનો જપ પણ કરી શકાય છે. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને પોતાના ઘરના મંદિરમાં ઈષ્ટદેવ અને કુળદેવી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી તેમનું હૃદયપૂર્વક સ્મરણ કરવું જોઈએ. આજના દિવસે દાન અને સેવાનું ખૂબ જ મોટું મહત્વ છે. ગૌ માતાને લીલો ઘાસચારો નીરવો જોઈએ, પશુ પક્ષીઓને ચણ નાખવું અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની યથાશક્તિ મુજબ અન્ન કે વસ્ત્રનું દાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે પ્રભુના નામનો જપ કરવાથી અને સાંજના સમયે દીપદાન કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. વળી આ દિવસે આપણા પિતૃદેવતાઓનું સ્મરણ કરીને પરિવારની રક્ષા માટે તેમના આશીર્વાદ પણ અચૂક પ્રાપ્ત કરવા જોઈએ. જે પરિવારોમાં શ્રાવણ પૂનમના દિવસે વિશેષ પરંપરા હોય તેઓ ઘરમાં સત્યનારાયણ ભગવાનનું પૂજન પણ ભક્તિભાવપૂર્વક કરી શકે છે. હવે આપણે રાખડી બાંધવાની ખૂબ જ સરળ અને સાચી વિધિ જાણી લઈએ. રક્ષાબંધનમાં રાખડી કેટલી મોંઘી કે દેખાવદાર છે એ મુખ્ય નથી. બહેનનો નિર્મળ સ્નેહ, તેની પ્રાર્થના અને રક્ષાનો ભાવ વધારે મહત્વનો છે. તેથી એક સાદું પવિત્ર રક્ષાસૂત્ર પણ પૂરી શ્રદ્ધાથી બાંધી શકાય છે. બહેનોએ ખુશી ખુશી રાખડી બાંધવા માટે એક સુંદર પૂજાની થાળી તૈયાર કરવી જોઈએ. આ થાળીમાં કંકુ અથવા શુદ્ધ ચંદન, અક્ષત એટલે કે આખા ચોખા, કોઈ પણ સારી મીઠાઈ, થોડા તાજા ફૂલ, ઘીનો પ્રગટાવેલો દીવો અને પવિત્ર રક્ષાસૂત્ર એટલે કે રાખડી અચૂક રાખવા જોઈએ. રાખડી બાંધતા પહેલાં આ તૈયાર થાળી ઘરના મંદિરમાં ભગવાનના ચરણોમાં અર્પણ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. ત્યારબાદ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે આરામથી બેસાડવો. ઘરની પરંપરા પ્રમાણે ભાઈનું મસ્તક રૂમાલ કે કપડાથી ઢાંકીને અથવા તેને શુભ દિશા તરફ મુખ રાખીને બેસાડવાની રીત પણ અનુસરવામાં આવે છે. સૌથી પહેલાં બહેન પોતાના ભાઈના કપાળ પર અત્યંત પ્રેમથી કંકુ અથવા ચંદનનું તિલક કરે છે અને તેના પર અક્ષત લગાવે છે. ત્યારબાદ બહેન ભાઈના જમણા હાથના કાંડા પર શ્રદ્ધાથી રક્ષાસૂત્ર બાંધે છે. રાખડી બાંધતી વખતે આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ એક પ્રભાવશાળી રક્ષાસૂત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. તે મંત્ર આ મુજબ છે: યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ અનુબધ્યામિ રક્ષે મા ચલ. આ મંત્રનો ખૂબ જ સરળ અને સુંદર અર્થ એવો થાય છે કે જે રક્ષાસૂત્રથી મહાબલી રાજા બલિ બંધાયા હતા તે જ રક્ષાભાવથી આજે હું આ રક્ષાસૂત્ર બાંધીને તમારી રક્ષા માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. રક્ષાસૂત્ર બાંધ્યા પછી બહેન દીવા વડે ભાઈની આરતી ઉતારે છે અને તેને મીઠાઈ ખવડાવીને તેનું મોં મીઠું કરાવે છે. આ સ્નેહના બદલામાં ભાઈ પણ પોતાની બહેનને મીઠાઈ ખવડાવે છે. જો ભાઈ ઉંમરમાં મોટા હોય તો બહેન તેના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવે છે. ત્યારબાદ ભાઈ પોતાની શક્તિ મુજબ બહેનને ભેટ કે ઉપહાર આપીને આજીવન તેની પડખે ઊભા રહેવાનું વચન આપે છે.
ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આ રક્ષાસૂત્ર કોણ કોને બાંધી શકે? મુખ્ય પરંપરા બહેન દ્વારા ભાઈને રાખડી બાંધવાની જ છે, પરંતુ પરિવારના માનેલા ભાઈ બહેન પણ એકબીજામાં રહેલા રક્ષા ભાવને માન આપીને રક્ષાસૂત્ર બાંધી શકે છે. ક્યારેક નોકરી, અભ્યાસ, મુસાફરી કે બીજા કોઈ કારણસર ભાઈ રક્ષાબંધનના દિવસે ઘરે હાજર ન પણ હોઈ શકે. આવી સ્થિતિમાં રાખડી ક્યારે બાંધવી તે માટે પોતાના પરિવારની પરંપરા અને વડીલોની રીતને અનુસરવી વધુ યોગ્ય રહેશે. જેમને પોતાનો કોઈ ભાઈ કે બહેન ન હોય તેમણે નિરાશ થવાની જરૂર નથી. તેઓ પોતાના ઈષ્ટદેવ અથવા ઘરના મંદિરમાં બિરાજમાન ઠાકોરજીને પણ રક્ષાસૂત્ર અર્પણ કરી શકે છે. કુળદેવી માતાને અથવા પોતાના આધ્યાત્મિક ગુરુદેવને પણ સૌપ્રથમ રક્ષાસૂત્ર અર્પણ કરવાની ખૂબ જ સુંદર પરંપરાઓ જોવા મળે છે. પરિવારજનોમાં પણ અરસપરસ સ્વાસ્થ્ય અને સુરક્ષાના ભાવથી કલાવા કે રક્ષાસૂત્ર બાંધવાની સ્થાનિક પ્રથાઓ હોઈ શકે છે. આ પવિત્ર તહેવારના દિવસે ઘરમાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ જાળવી રાખવું જોઈએ. કોઈની સાથે ઝઘડો કે વાદવિવાદ કરવાથી બચવું જોઈએ. કોઈની નિંદા ન કરવી અને મનને શાંત રાખીને તહેવારનો આનંદ લેવો. આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો કે તામસિક ખોરાક લેવાનું બિલકુલ ટાળવું જોઈએ. ખોટા ભય અને ગ્રહણની અફવાઓથી દૂર રહીને પૂરી શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આશા છે કે રક્ષાબંધન અને શ્રાવણી પૂર્ણિમા વિશેની આ માહિતી આપના માટે ઉપયોગી બની હશે. આવી જ વ્રત, તિથિ, તહેવાર અને ધાર્મિક જાણકારી સરળ ભાષામાં મેળવવા માટે વિડીયોને લાઇક કરજો, માહિતી બીજા ભક્તો સુધી પહોંચે તે માટે શેર કરજો અને આપણી વાસ્તુ મંદિર ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો. ભગવાન સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે આપ સૌને રક્ષાબંધન અને શ્રાવણી પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.